આગળ બનાસકાંઠાની વાત કરીએ। બનાસકાંઠા જિલ્લામાં વિભાજન બાદ વિવાદ યથાવત જોવા મળી રહ્યું છે। કાંકરેજનો થરાદમાં સમાવેશ કરાતા વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। કાંકરેજ ભાજપના દિગ્ગજ એવા અણદાભાઈનો સરકારને પત્ર। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા અણદાભાઈએ માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લાને નાનો કરી થરાદ વાવને મોટો જિલ્લો કરાયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે। આગળ બનાસકાંઠાની વાત કરીએ। બનાસકાંઠા જિલ્લામાં વિભાજન બાદ વિવાદ યથાવત જોવા મળી રહ્યું છે। કાંકરેજનો થરાદમાં સમાવેશ કરાતા વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। કાંકરેજ ભાજપના દિગ્ગજ એવા અણદાભાઈનો સરકારને પત્ર। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા અણદાભાઈએ માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લાને નાનો કરી થરાદ વાવને મોટો જિલ્લો કરાયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે।